નમસ્તે બાળ દોસ્તો, આગળના અભ્યાસમાં તમે ઘણા બધા વિષયો શીખ્યા. આજે આપણે આ પાઠના કુટુંબના સભ્યોના નામ સંસ્કૃતમાં કઈ રીતે બોલાય છે તે શીખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. કુટુંબી જનાહ. પિતા, માતા. ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? મમ્મી પપ્પા. એમને સંસ્કૃતમાં આપણે શું કહીશું? પિતા, માતા. અગ્રજઃ, અનુજઃ. અગ્રજઃ એટલે મોટો ભાઈ અને અનુજઃ એટલે નાનો ભાઈ. અગ્રજઃ, અનુજઃ. અગ્રજા, અનુજા. અગ્રજા એટલે મોટી બહેન અને અનુજા એટલે નાની બહેન. તમે તમારા પપ્પાના નાના ભાઈને શું કહેશો? કાકા. ખૂબ સરસ. કાકાને સંસ્કૃતમાં આપણે કહીશું પિતૃવ્યઃ. અને કાકાની પત્નીને તમે શું કહો છો? ખૂબ સરસ, કાકી. કાકીને સંસ્કૃતમાં આપણે કહીશું પિતૃવ્યા. બંને શબ્દો હું બોલું છું, મારી સાથે આપ પણ બોલો. પિતૃવ્યઃ, પિતૃવ્યા. ત્યારબાદ કયો શબ્દ છે? માતુલઃ. માતુલઃ એટલે ખૂબ સરસ, મામા. અને મામાની પત્ની માતુલી એટલે કે મામી. એકવાર મારી સાથે આપ પણ બોલો. માતુલઃ, માતુલી. મમ્મીના પપ્પા એટલે કે નાના. નાના માટે સંસ્કૃતમાં આપણે કયો શબ્દ વાપરીએ છીએ? માતામહઃ. અને મમ્મીના મમ્મી માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? માતામહી. માતામહઃ, માતામહી. ત્યારબાદ પિતામહઃ, પિતામહી. તમે સમજી ગયા ને આનો શું અર્થ થશે? ખૂબ સરસ, દાદા દાદી. પિતામહઃ, પિતામહી. પુત્રઃ. પિતા અને એવી જ રીતે પુત્રઃ. માતા અને પુત્રી. એટલે પોતાના સંતાનો માટે માતા પિતા કયા શબ્દો વાપરે છે? પુત્રઃ અને પુત્રી. ધન્યવાદ.